પણ એક વાત યાદ રાખો, શાસ્ત્રોની અંદર બે ધર્મની ચર્ચા છે. એક સામાન્ય ધર્મ છે, એક વિશેષ ધર્મ છે. તો સામાન્ય ધર્મ જે છે એ બધા ઉપર લાગુ પડે છે, અને વિશેષ ધર્મ જે છે એ વિશેષ લોકો એને ફોલો કરે છે. અને જેટલા પણ ધર્મ આ સંસારમાં છે, બધા ધર્મની અંદર બધા ધર્મોથી ઉપર શ્રેષ્ઠ ધર્મ જે છે એ છે ભાગવત ધર્મ. ભગવાન સાથે જીવને જે જોડે છે આ સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ ધર્મ છે, અને એને ભાગવત ધર્મ કહેવામાં આવે છે. અને ગીતાની અંદર ભગવાને પણ એ જ વાત કરી છે અર્જુનને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અર્જુન, બધા ધર્મોનો ત્યાગ કરી દે, મામ એકમ શરણમ વ્રજ, મારી એકની શરણમાં આવી જા. તો ભગવાનને શરણાગત થવું એ શ્રેષ્ઠ ધર્મ છે. સૌથી ઊંચામાં ઊંચો ધર્મ આ છે, ભગવાનની શરણાગતિ લેવી, ભગવાન સાથે સંબંધ જોડવો. પણ આજકાલ લોકો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું અંતર જાણતા નથી, અને એટલા માટે ધર્મના નામે કલહ કરતા રહે છે. પણ વિચાર એ કરવાનો છે કે ભાગવત ધર્મ શું કહે છે. ભાગવત ધર્મ કહે છે કે જે પતિ ભગવાનની ભક્તિમાં અતિ બાધક હોય એનો પરિત્યાગ કરી દેવો જોઈએ, એવા પતિને છોડી દેવો જોઈએ. આ ભાગવત ધર્મનું વિધાન છે. ન કેવલ કુંવરબાઈની વાત છે, મીરાએ પણ પતિનો ત્યાગ કર્યો છે. બ્રજ ગોપીઓએ પણ પતિનો ત્યાગ કર્યો છે. આવા કેટલાય ઉદાહરણો છે જ્યાં પતિનો ત્યાગ કર્યો છે. કોના માટે? ભગવાન માટે. ધ્યાનથી સમજજો આ સિદ્ધાંત, નગર કાલ પાછા જઈને ગડબડ કરશો બાર. હવે પ્રભુજીએ કીધું છે, હવે તમારો વારો છે. આ મારા નામે બિલ નો ફાડી નાખતા ઘરે જાય, હે ને? સમજજો ધ્યાનથી. શું કહે છે સિદ્ધાંત? ભાગવત ધર્મ શું કહે છે કે જે પતિ હરિભક્તિમાં અતિ બાધક છે, બહુ ડિસ્ટર્બન્સ આવી ગયું હોય એનું, અને ભજન ન થતું હોય, તો એનો પરિત્યાગ કરી શકાય. ત્યાગ કરીને શું કરવાનું? બીજા લગ્ન કરવાનું જો ત્યાગ કરીને પતિને. તો એના માટે કહે છે કે સત્યતાપૂર્વક, પવિત્રતાપૂર્વક પોતાના પિતા ઇત્યાદિ જે ગુરુજનો છે, આનો પિતાજી હોય, કોઈ ગુરુ છે, એના આશ્રયમાં રહી અને ભગવાનનું ભજન કરે તો પતિનો ત્યાગ કરીએ. પછી અહીંથી છોડીને બીજે ટીંગાવાનું હોય, એના માટે આ ધર્મ નથી. એટલે ખોટું સેન્ટેન્સ ભાગવત ધર્મનો દુરુપયોગ ના થવો જોઈએ. વાત સમજમાં આવી? આજીવન કેવલ કૃષ્ણ માટે જીવન આપવાનું હોય તો મીરાએ પતિના ત્યાગ કર્યા પછી કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈને પતિ માન્યા નથી, કારણ કે પરમપતિ તો ઈ છે. કુંવરબાઈએ આ પતિને છોડ્યા પછી સંસારમાં કોઈને પતિ માન્યા નથી, પરમપતિ છે કૃષ્ણ. કૃષ્ણ માટે પતિને છોડવાના છે, બીજા પતિ હાટું આ પતિને નહીં. તો ડિવોર્સની સિસ્ટમ જ નથી સનાતન ધર્મમાં ભાઈ. આ પતિનો ત્યાગ એક વિશેષ ધર્મની વાત છે, અને એ ભગવાન માટે છે. એટલે બે વસ્તુ આમાં કીધી, સત્યતા પણ હોવી જોઈએ અને પવિત્રતા પણ હોવી જોઈએ. કૃષ્ણ માટે પતિનો ત્યાગ કરવો એ ધર્મ છે. તો નારી ધર્મ કહે છે પતિનો ત્યાગ ન કરવો જોઈએ, અને અહીંયા કૃષ્ણ માટે પતિનો ત્યાગ કરવો. તો આપણી ઘરની આ બધી ચર્ચાઓ નથી, આના પ્રમાણ શાસ્ત્રોની અંદર પણ છે. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે કોઈ સ્ત્રી પતિનો આશ્રય લે, અથવા ત્યાં લખ્યું છે કે સંસારના આશ્રયથી આ જગતમાં કોઈ વ્યક્તિ મુક્ત થઈ શકે નહીં. તો મુક્તિ કેવી રીતે થાય? બોલે પરમ પુરુષનો આશ્રય લેવાથી જ આ જગતમાં કોઈ મુક્ત થઈ શકે. માની લો આ સંસારમાં કોઈ વ્યક્તિ એવું માને કે પિતાની સેવા કરવી ધર્મ છે, અને આજીવન પિતાની સેવા કરતા રહ્યા, એને ભગવાનને મળશે? એની મુક્તિ થાય? તો પછી આપણે જેટલા જન્મો લીધા એમાં અનેક પિતા મળ્યા આપણને, આપણે અનેક પિતાની સેવા કરી છે, તો આપણે મુક્ત કેમ ન થયા? માની લો આપણે પિતા બનીએ અને આપણે બાળકોની સેવા કરીએ છીએ, અને એ જો ધર્મ છે તો એ આપણને મુક્ત કરવો જોઈએ. તો અનંત જન્મોની અંદર અનંત બાળકોની આપણે સેવા કરી છે, મુક્તિ થઈ?
નથી થઈ, આપણે બેઠા છીએ. તો એ જે ગાઈડલાઈન શાસ્ત્રોએ આપી છે ને, એ સામાન્ય ધર્મ છે. પિતાની સેવા કરવી, માતાની સેવા કરવી. પણ આ બધા સંબંધોને કૃષ્ણ માટે ત્યાગ કરી શકાય, આ ઉપનિષદ પણ કહે છે અને ભાગવત ધર્મ પણ કહે છે. કારણ કે મુક્ત તમને ન માતા કરી શકે, ન પિતા, ન પુત્ર, ન પતિ, ન પત્ની. મુક્ત કેવલ જીવને ભગવાન જ કરી શકે. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. એટલા માટે આને બહુ ધ્યાનથી સમજવું પડશે. તો પિતાની સેવા નહીં કરવાની, માતાની નહીં કરો, સેવા એ નહીં કરો, એનો કોઈ વાંધો નથી. પણ જો એ કૃષ્ણ ભક્તિમાં બાધક છે તો એનો પરિત્યાગ કરવો જ રહ્યો. આ સિદ્ધાંત છે. કારણ કે ભગવાન સિવાય કોઈ મુક્ત નહીં કરે. અચ્છા, મીરાબાઈના જીવનમાં જ્યારે સમસ્યા ઊભી થઈ તો મીરાબાઈએ ગોસ્વામી તુલસીદાસજીને એક પત્ર લખ્યો કે આ પતિ જે છે ને એ એટલું ભજનમાં બાધા કરે છે કે એની વાત જવા દો તમે. ગોસ્વામીજીને જ્યારે આ પત્ર મળ્યો તો એણે મીરાબાઈને ઉત્તર લખ્યો છે. અને એ ઉત્તર છે જે ગયા વખતે એક લાઈન એની મેં તમને કીધી કે જાકે પ્રિય ન રામ વૈદેહી, જેને ભગવાન પ્રિય નથી, તજીએ તાહી કોટી વેરી સમ યદ્યપિ પરમ સ્નેહી. એને કરોડો શત્રુઓની જેમ એનો ત્યાગ કરી દેવો જોઈએ, ભલે પરમ સ્નેહી હોય. તો વિચારો, ગોસ્વામી તુલસીદાસજી મીરાબાઈને પતિને છોડવાની સલાહ આપી રહ્યા છે, જેણે નારી ધર્મનું વર્ણન રામચરિત માનસમાં લખ્યું છે. એ તુલસીદાસજીએ કીધું છોડી દો એ પતિને, કોઈ જરૂર નથી. તો મીરાબાઈએ છોડી દીધા અને ભજનમાં લાગી ગયા, ભગવાનને પામી ગયા. એનો મતલબ ગોસ્વામીજીનો ઉત્તર જે છે એ સહી છે, સત્ય છે. તો ભગવાને જ્યારે રાસલીલાની ઈચ્છા કરી તો એ સમયે પણ ગોપીજનો જ્યારે આવે છે ભગવાન પાસે, તો 9 શ્લોકની અંદર ભગવાને નારી ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાં પણ ગોપીજનોને કે જેઓ પતિની સેવા કરવી જોઈએ અને પતિની સેવા દ્વારા એને પ્રસન્ન કરવા એ સ્ત્રીઓનો ધર્મ છે. તમે આ જંગલમાં આ રાતે અહીંયા મારી પાસે આવી છો તો આનાથી તો તમને કલંકય લાગશે, લોકો તમારા માટે અલગ અલગ પ્રકારની વાતો કરશે, તમારે અહીં ન રહેવું જોઈએ, જાઓ જલ્દી ઘરે જાઓ પોતપોતાના પતિ પાસે. 9 શ્લોકમાં ભગવાને નારી ધર્મ સમજાવી દીધો. પણ પછી થયું એવું કે ભગવાને જ્યારે બોલવાનું બંધ કર્યું ત્યારે ગોપીજનોએ બોલવાનું ચાલુ કર્યું. એ ભાગવત ધર્મ બોલે છે. ભગવાને નારી ધર્મ કીધો, ગોપીજનો ભાગવત ધર્મ કહે છે. અને ગોપીઓએ કીધું કે કૃષ્ણ એ કહો કે આ સંસારની અંદર જે પતિ છે એ પતિ આત્મા છે કે શરીર છે? ગોપીઓએ જે પૂછ્યું ને એનો કૃષ્ણ પાસે ઉત્તર નથી, ભગવાન ચૂપ છે. ગોપીઓએ કીધું આ સંસારની અંદર સંબંધ આત્માથી હોવો જોઈએ કે શરીરથી હોવો જોઈએ? ભગવાન પાસે ઉત્તર નથી. ગોપીજનોએ કૃષ્ણનું પ્રવચન કૃષ્ણ ઉપર જ ઉલટું મારી દીધું. બહુ સુંદર સંવાદ છે. તો ભગવાન પાસે કોઈ ઉત્તર નથી ગોપીજનો માટે. શ્રેષ્ઠ વસ્તુ શું છે, આત્મા છે કે શરીર છે? તો પ્રિય આત્મા તો આખા સંસારમાં તમે તો ધર્મ વેચતા છો, કૃષ્ણને કહે છે તમે તો ધર્મનું પ્રવચન આપો છો, તો તમે એ બતાવો કે પ્રિય વસ્તુ જે છે એ શું હોવી જોઈએ. કારણ કે આખા સંસારમાં પતિ તો તમે છો ને, તમારાથી કલ્યાણ થવાનું. કારણ કે સંસારમાં જે પતિને બેઠા છે એની ગમે એટલી સેવા કરીએ, ગમે એટલા પ્રસન્ન કરીએ, એનાથી અમારું કલ્યાણ નથી. આ પણ એક બહુ સમજવા જેવો સિદ્ધાંત છે. શાસ્ત્રોમાં તો સતી ધર્મની આટલી મહિમા બતાવી છે, પણ તમને એ ખબર છે કે સતી ધર્મ જે પાલન કરે એને મળે હું? સતી ધર્મ જે પાલન કરી વધારે વધારે સ્વર્ગ લોક જાય, યા તો પતિ જે લોકમાં છે એ લોક પ્રાપ્ત થાય. ભગવદ પ્રાપ્તિ એના માટે પણ કઠિન છે. અને આ સંસારમાં માની લો કોઈ સ્ત્રી પતિને જ પરમેશ્વર માનીને પૂજે છે તો એ પણ એને મુક્ત નહીં કરે. કેમ? કારણ કે જે પતિને એ ભગવાન માને છે એ 3 ગુણની અંદર છે. અને ભગવાન તો ત્રિગુણા મતલબ 3 ગુણથી પર છે.
તો કેવી રીતે બેયનો સંબંધ કેવી રીતે કરશો? અહીંયા જે પતિને પરમેશ્વર માને છે એ 3 ગુણની અંદર આવે છે અને ભગવાન 3 ગુણથી પર છે. તો પતિને ભગવાન માનવા એ એક ધારણા છે. પતિને ભગવાન માનીને એની સેવા કરી શકાય. પતિ ભગવાન નથી, આ ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે એ જ મરશે ત્યારે પાછા એના કર્મ અનુસાર ચાલવાના જ આગળ. તો જે પોતે જ ગુણમાં બંધાઈને જે કર્મ બંધનમાં છે એ બીજા જીવને કેવી રીતે મુક્ત કરી શકે? આ પણ ભાગવતની અંદર ચર્ચા છે, વિચારણીય સિદ્ધાંત છે. ધારણા હોવી અલગ વસ્તુ છે અને હોવું અલગ વસ્તુ છે. તો ગોપીજનો કહે છે કે માની લો આ બધાની સેવા કરી પણ લીધી, મળશે શું આનાથી? આત્માની અંદર પ્રગટ થવા વાળો જે પ્રેમ છે એ છે ત્યાં. અને બીજું, અમારી અંદર જે પ્રેમ છે તો એ તો પ્રેમના તત્વને સમજતા નથી. કારણ કે જો એ પ્રેમ તત્વ જાણતા હોત તો પછી અમને રોકે જ નહીં ને. તમારી અંદર પ્રેમ હોવો એ સર્વોચ્ચ સ્થિતિ છે. તો અમને તમારામાં પ્રેમ છે, અમે એ પ્રેમને જાણ્યો છે, એ સમજ્યા છે. એ તો પ્રેમના તત્વને જાણતા નથી. શું કરશું? જે શબ્દ ગોપીજનોના છે ભાગવતની અંદર, ભગવાન પાસે આનો કોઈ ઉત્તર નથી. કૃષ્ણ ચૂપ. અને એવા ચૂપ થયા ભગવાન. ભગવાને એ ગોપીઓને ગુરુ માની લીધી. ગોપીઓને ગુરુ માને છે ભગવાન. અને અર્જુનને કહી રહ્યા છે ભગવાન કે હે અર્જુન, આ ગોપીઓ જે છે ને એ મારી ગુરુ છે. કેમ? બોલી ગોપીજનો જ્યારે મને મળવા આવીને ત્યારે મને એ સમજાણું કે શરણાગતિ કોને કહેવાય. અને મેં તને જે ગીતા સંભળાવી છે એ ભલે ઉપદેશ મેં કર્યો છે, પણ એ વાસ્તવમાં એ ઉપદેશ કોનો છે? બોલે એ મને મારા ગુરુથી મળ્યો છે. અને ગીતાનો સાર શું છે? શરણાગતિ. તો એ તો કૃષ્ણ બોલ્યા સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જે અર્જુનને આપણને સમજાવી રહ્યા છે ભગવાન, કૃષ્ણ ક્યાંથી શીખ્યા છે? આ સર્વધર્માન પરિત્યજ્ય ગોપીજનોથી. કે ધર્મનો ત્યાગ કરી અને કૃષ્ણનું શરણ કેવી રીતે લઈ શકાય, આ ભગવાન ગોપીજનોથી શીખ્યા છે. એટલા માટે ગોપીઓને ગુરુ માને છે. જે ગીત અર્જુન આગળ ગાયું છે, તો આ એક અદ્ભુત વિષય છે. ભાગવત ધર્મ જ્યાં કેન્દ્ર બિંદુ કેવલ કૃષ્ણ છે. અને આ અવસ્થામાં કોઈ પણનો ત્યાગ થઈ કે ન કેવલ પતિનો. પિતા તેજો પ્રહલાદ. પ્રહલાદ મહારાજે પિતાનો ત્યાગ કરી દીધો. આ બ્રજ ગોપીઓએ પતિનો ત્યાગ કર્યો. ભરત મહતારી ભરતજીએ માતાનો ત્યાગ કર્યો. કૈકેયીનો ત્યાગ કરી દીધો ને ભગવાન રામ માટે. વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો છે ભગવાન રામ માટે. આ બધા ઉદાહરણો ગોસ્વામીજીએ પત્રમાં લખ્યા છે મીરાબાઈને, કે એવું નથી કે તું ત્યાગ કરી શકલી. આ ત્યાગ પૂર્વમાં પણ થયો છે. માતાને પણ ત્યાગ કરવામાં આવી છે, પિતાને પણ ત્યાગ કરવામાં આવ્યા છે, ભાઈ અને પતિ. ગુરુ બલિ ગુરુ ત્યજ્યો. આ બધા સંબંધ તો કોઈ છોડી દે, પણ ગુરુને કોઈ છોડે છે ભગવાન માટે? બોલે હા, એ પણ છે. કોણ? બોલે બલિ. બલિ ગુરુ ત્યજ્યો. હવે આ જગતમાં કાંઈ લેવાનું ન હોય તો એ ગુરુને છોડતા નથી લોકો. તો વિચાર કરો. એટલે શુક્રાચાર્ય એને સંજીવની વિદ્યાથી બલિ મહારાજને જીવનદાન આપ્યું છે. એ બલિએ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો. ક્યારે? જ્યારે ભગવાન વામન આવ્યા એની સામે. તો શુક્રાચાર્યએ કીધું ને આ વિષ્ણુ છે, લઈ લે હે બધું તારું. તો તમે કહો છો કે આ વિષ્ણુ છે અને એ વાત જો સત્ય છે તો પછી તમારી જરૂર નથી, નીકળો. ભગવાનને મળવામાં જો ગુરુ બાધક છે તો ગુરુનો પણ ત્યાગ કરી શકાય. આ સનાતન ધર્મ કહે છે. ગોસ્વામીજીએ મીરાબાઈના પત્રમાં આ ઉદાહરણ લખ્યું છે. બલિ ગુરુ ત્યજ્યો. એને બલિ મહારાજે ગુરુનો ત્યાગ કરી દીધો. એનો અર્થ શું છે? આ 5 ઉદાહરણ આપ્યા છે. મતલબ કે ભગવાન માટે વચ્ચે જો કોઈ સ્પીડ બ્રેકર બને છે તો એ બધા જ સંબંધ ત્યાગ કરવાને યોગ્ય છે. આને છોડી શકાય. બેઠું મગજમાં ન હોય તો કંઈ તમારે કાલને કાલ કાંઈ છોડવાનું નથી. આપણે મીરા જેવી સ્થિતિ છે ને, ઘરે ઓલા ઝેર આપી દે ખાવામાં.
હે ને, આટલું બધું તો પરિપક્વતામાં આપણે આવ્યા નથી. સિદ્ધાંત સમજવાનો છે. કુંવરબાઈએ પતિનો ત્યાગ કર્યો એમાં કોઈ અધર્મ નથી. ભાગવત પણ પ્રમાણ છે, ઉપનિષદોના શાસ્ત્રોના પ્રમાણ છે કે ભગવાનના સંબંધ માટે કોઈનો પણ ત્યાગ કરી શકાય છે. વિશેષ ધર્મ છે આ. અને સામાન્ય ધર્મમાં તો પતિ જ પરમેશ્વર છે. તો આ રીતે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ આપણને ખબર હોવી જોઈએ.